ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 17 જંગલો આપની જીવાદોરી ફોરેસ્ટ અવર લાઇફલાઇન સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનો અભ્યાસ કરીએ। પહેલા પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો છે। તો અહીંયા આપણે પહેલું છે ઓપ્શન પ્રશ્ન છે કયું જંગલી પ્રાણી છે? આમાંથી જંગલી પ્રાણી કયું છે? તો બી રીંછ આવશે। નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો પ્લાસ્ટિક છે વન્ય પેદાશ નથી। પછી 3 નંબર જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહેવાય છે? તો કયા સૂક્ષ્મજીવો જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થો તરીકે ફેરવે છે? તો વિઘટકો જે છે તે કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે। ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો 21% વિસ્તારમાં જંગલો છે। નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે? તો મધ છે એ પ્રાણીજ પેદાશ છે। નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? તો આમાંથી જંગલની પેદાશ કઈ નથી? તો કેરોસીન છે જંગલની પેદાશ નથી। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા જે વિધાનો આપ્યા છે એમાંથી કયું સાચું વિધાન નથી? તો જે ડી છે એ સાચું વિધાન નથી કે જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે। આ વિધાન સાચું નથી। પછી સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય છે? ફૂગ કહેવાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે। પહેલું છે જંગલી વૃક્ષોના 3 નામ જણાવો। સાગ, સાલ અને સીસમ આ રીતે જંગલી 3 વૃક્ષોના નામ તમારે લખવાના। જંગલી પ્રાણીઓના 3 નામ લખો। તો જંગલી પ્રાણીઓમાં તમે ગમે તે 3 લખી શકો છો। અહીં અમે હાથી, રીંછ અને જંગલી હાથી, રીંછ અને વાઘ લખી દેવાનું। ત્યાર પછી જંગલો તેમાં રહેલા લોકોને કઈ જરૂરિયાત પૂરી પાડે છે? તો જંગલો તેમાં રહેલા લોકોને કઈ રીતની જરૂરિયાતો પૂરી પાડે છે? તો ખોરાક, પાણી, રહેઠાણ, ઔષધિ વગેરે રીતે જરૂરિયાતોમાં મદદરૂપ થાય છે। મૃત પ્રાણીઓને ખાનારા 3 પ્રાણીઓના નામ લખો। એટલે કે મૃત પ્રાણીઓ જે હોય મરેલા પ્રાણીઓ તેને ખાનારા 3 પ્રાણીઓના નામ લખવાના। તો ગીધ, કાગડો, શિયાળ આવા 3 પ્રાણીઓના નામ લખવાના। વિઘટકોના 2 ઉદાહરણ આપો। તો વિઘટકોના 2 ઉદાહરણ એક તો આપણે અહીંયા ઓપ્શનમાં જોયું ફૂગ અને બીજું છે બેક્ટેરિયા। ત્યાર પછી જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તો તેમના મળ અને પગલા પરથી ઓળખી શકે છે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં કયા પ્રાણીઓ રહેતા હોય છે? તો ઊંડાણવાળા વિસ્તારમાં રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ વગેરે જેવા પ્રાણીઓ રહેતા હોય છે। જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ પર વાંદરાઓએ કૂદાકૂદ કેમ કરી? તો જંગલમાં બાળકોની હાજરીને લીધે વાંદરાઓએ પક્ષીઓને સાવધાન કરવા માટે કૂદાકૂદ કરી। પ્રોફેસર અહેમદે બાળકોને જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં જવા કેમ ના પાડી? તો જંગલના ઊંડાઈવાળા વિસ્તારમાં રીંછ, બળદ, શિયાળ, હાથી જેવા જંગલી પ્રાણીઓ હોય છે માટે ઊંડાઈવાળા વિસ્તારમાં જવાની ના પાડી। જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો સાગ, સાલ, સલીલ, સીસમ, ખાખરા, વાંસ, લીમડો, આમળા જેવા વૃક્ષો જોવા મળે છે। જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળના જુદા જુદા સ્તરમાં કઈ કઈ વનસ્પતિઓ થાય છે? તો સૌથી ઉપરના સ્તરમાં વિશાળ અને લાંબા વનસ્પતિના સ્તરમાં ક્ષુપના અને તે પછીના ભાગમાં લાંબુ ઘાસ અને છોડવાઓનો સમાવેશ થાય છે। ત્યાર પછી જંગલનું તળિયું કેવું હોય છે? તો જંગલનું તળિયું ઘેરા રંગનું મૃત અને સડેલા પરનો, ફળો, કળીઓ અને નાના છોડવાઓનું બનેલું હોય છે।
ગીચ જાળી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તો ગીચ જાળી અને ઊંચું ઘાસ હરણને રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે ને પ્રાણીઓની બચવા માટે તે ઉપયોગી છે. જંગલમાં વૃક્ષોની મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? તો જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહ કહેવાય છે. ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે? તો ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર નભે છે. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ જણાવો. તો પેદાશોના 5 નામ અહીંયા લખ્યા છે. લાકડા, ફળ, એટલે કે જંગલમાંથી મળતી વસ્તુઓ, તો લાકડા, ફળ, ફૂલ, શાકભાજી, રબર, ગુંદર વગેરે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, જંગલની વનસ્પતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જંગલની વનસ્પતિઓ વિશે આપણે ટૂંકમાં માહિતી આપીએ તો જંગલમાં સાગ, શીશમ, સાલ જેવા ઊંચા અને જંગલી વૃક્ષો હોય છે અને લીમડો, ખેર અને વાંસ જેવા વૃક્ષો પણ હોય છે. આ ઉપરાંત ક્ષુપ, છોડવા અને ઘાસ પણ જોવા મળે છે. વૃક્ષો ઉપર વેલાઓ વીંટળાયેલા હોય છે. બીજો પ્રશ્ન છે, જંગલમાં આટલી બધી વનસ્પતિઓ કેવી રીતે ઉગી હશે? તો કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. જંગલોની ભૂમિ સર્જાય અંકુરિત થવા અને ક્ષુપમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. છોડ વૃદ્ધિ પામી વૃક્ષ બને છે અને જંગલોમાં પડતો વરસાદ વનસ્પતિને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આ પ્રમાણે જંગલમાં આટલી બધી વનસ્પતિઓ ઉગી હશે. 3 નંબરમાં આહાર શૃંખલા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધિત આહાર શૃંખલા કહે છે. એટલે કે એક સજીવ બીજા સજીવ ઉપર જે આધાર રાખે છે બરાબર તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. કે તૃણાહારી જે સજીવો હોય છે ખોરાકમાં ઉપયોગ લે છે એ સજીવોને તૃણાહારીઓ, માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ પોતાના ખોરાકમાં ઉપયોગમાં લે છે. આમ એક સજીવ બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધિત એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખતો હોય છે. આવા ક્રમિક આહાર સંબંધિત આહારને આહાર શૃંખલા કહેવાય છે. દાખલા તરીકે દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. ત્યાર પછી 4 નંબર, જંગલમાં પ્રાણીઓના મળ કેવી રીતે ઉપયોગી છે? તો જંગલમાં પ્રાણીઓના મળ સડે છે. સડતા મળમાંથી કેટલાક નાના જીવો અને ઈયળો ખોરાક મેળવે છે. તેમાંથી બીજ અંકુરિત વિકસી રહેતા હોય છે. આ સૂક્ષ્મ જીવો દ્વારા સેન્દ્રિય દ્રવ્યો ભૂમિમાં ઊંડાણમાં જાય છે અને જંગલની ભૂમિ ફળદ્રુપ બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જંગલમાં વરસાદ પડતા તેના ટીપા જમીન પર સીધા કેમ અથડાતા નથી? તો જંગલમાં વરસાદ પડતા જંગલના વૃક્ષોનો સૌથી ઉપરનો વિસ્તાર મોટા ઝાડવા વરસાદના પ્રવાહને રોકે છે. આથી મોટા ભાગનું પાણી ગાળીને નીચે આવે છે. છોડવા પરથી પાણી ટપકીને જમીન પર પડે છે. આ વખતે વરસાદના ભાર એકદમ ઘટી ગયો છે. જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્સર્જન માટે કેવી રીતે મદદ કરે છે? તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્જન દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષિત દ્રવ્યો પૂરો પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે અને આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્સર્જન માટે મદદરૂપ થાય છે. 7 નંબર, જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે.
વૃક્ષો પવન અને વરસાદનો ભાર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે અને જંગલોમાં જમીન પર રહેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. આ રીતે જંગલમાં પૂરને રોકી શકાય છે. 8 નંબરમાં વિઘટકો શું છે? કોઈ પણ 2 નામ આપો અને તેઓનો જંગલોમાં શું ફાળો છે તે જણાવવાનું છે. તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિમાં ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોહવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે અને આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન 9. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં જંગલોનો ફાળો જણાવો. તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસન ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. અને પ્રશ્ન 10 છે, જંગલમાં કંઈ પણ નકામું નથી, સમજાવો. જંગલમાં જે છે એ કંઈ પણ નકામું નથી તે સમજાવવાનું છે. તો જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે છે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી, કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. 11 નંબરનો પ્રશ્ન, જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે તે સમજાવો. તો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું છે, જંગલો એ લીલા ફેફસા છે. જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય છે. ત્યાર પછી બીજું કારણ છે, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. કારણ છે કે જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી. વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે. આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી. તેથી જંગલોના જમીનનું ધોવાણ અટકે છે. પ્રશ્ન 6, વિધાનો ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી. આ વિધાન ખોટું છે. દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે. આ વિધાન પણ ખોટું છે. સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા. આ વિધાન સાચું છે. બધા જ પ્રાણીઓ પછી
તે શાકાહારી હોય કે માંસાહારી, આખરે તે વનસ્પતિ પર નભે છે. આ વિધાન સાચું છે. ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થમાં ફેરવતા નથી. આ વિધાન ખોટું છે. તે સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી. આ વિધાન પણ ખોટું છે. તેમને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોય છે. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. આ વિધાન સાચું છે. વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી ખાલી જગ્યા છે. જડીબુટ્ટીઓ ખાલી જગ્યા પેદાશ છે તો વન્ય પેદાશ છે, વનમાંથી મળે છે. બીજું, વૃક્ષોના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને તાજ અથવા કૌંસમાં મુગટ કહેવાય છે. વૃક્ષોનો જે ઉપરનો ભાગ છે ડાળીઓનો એને તાજ અથવા મુગટ કહેવાય છે. ત્રીજું, જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું સ્તર બનાવે છે. જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે. તેને છાયા કહેવાય છે. કીટકો, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને પરાગનયનમાં મદદરૂપ કરે છે. છઠ્ઠું, જંગલ હવા અને પાણીનું શુદ્ધિકરણ કરે છે. 7 નંબર, છોડવાઓ જંગલનું સૌથી નીચલું સ્તર બનાવે છે. 8મું, સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને સેન્દ્રિય દ્રવ્યોથી ભરપૂર બનાવે છે. 8મો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં વિઘટકોનું જવાબ આવશે ફૂગ. વિઘટકો એટલે કે ફૂગ. સાપ માટે ઓપ્શન આવશે દેડકો. સાપ દેડકાને ખાય છે. પછી સીસમ છે એના માટે આવશે ઇમારતી લાકડું. અને વન્ય પ્રાણી માટે જવાબ આવશે રીંછ. છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 9. મુદ્દાસર ઉત્તર લખો. જંગલોની ઉપયોગિતા સમજાવો. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટી, ગુંદર, રેજીન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે. આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે. ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરતું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે. છેલ્લું છે પ્રવૃત્તિ, જેમાં જે વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલ હોય તેની યાદી બનાવવાની છે. તો અહીંયા સાધન સામગ્રીમાં ઘરની વસ્તુઓ લખેલી છે અને પદ્ધતિ તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો. તેમાંથી તે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવો અને તે વસ્તુ શાની બનેલી છે તે જાણવાની છે તમારે. તો અહીંયા વસ્તુઓ લખેલી છે. ખુરશી, ટેબલ તે લાકડામાંથી બને છે. કાગળ, લાકડાનો માવો. કબાટ છે શાકમાંથી બને છે. દવાઓ જડીબુટ્ટીઓમાંથી બને છે. રબર છે રબરનું વૃક્ષમાંથી મળે છે. છેલ્લે નિર્ણય લખવાનો છે કે આપના ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય છે. અને બીજું છે સડતી વસ્તુઓ હૂંફાળી અને ભેજવાળી હોય છે. પદ્ધતિ એની અંદર આપણે જોઈશું શું કરવાનું છે. તો એક ખાડો ખોદો, તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો, તેને માટીથી આવરિત કરો, થોડું પાણી ઉમેરો. 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો. શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે તે તમારે ચકાસવાનું છે. અવલોકન કરીએ તો સડતી વસ્તુઓ અને તેની જગ્યાએ ગરમાવો, હૂંફ અને ભેજ જોવા મળે છે. અને નિર્ણય છેલ્લે મળે છે કે સડતી વસ્તુઓ અને તેને કારણે ખાડાની અંદરની બાજુ હૂંફાળી અને ભેજવાળી હોય છે.
તો આ પ્રમાણે આપનું અહીંયા પ્રકરણ 17 સ્વાધ્યાય પોથી અહીંયા સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આભાર.